અગ્રણી પત્રકાર સૌરભ શાહ લિખિત નવલકથા મહારાજ પર ફિલ્માંકન થયેલી યશરાજ ફિલ્મ્સની મહારાજ ફિલ્મ્સ નેટફ્લિક્સ પર રિલીઝ થાય તે પૂર્વે આજે અમરેલીમાં દ્વારકાધીશ હવેલીના આચાર્ય શ્રી દ્વારકેશ બાવા વૈષ્ણવો તથા વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા દ્વારકેશ હવેલીથી કલેક્ટર સુધી ચાલીનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ રેલીમાં આચાર્ય સાથે વૈષ્ણવ સંપ્રદાયના લોકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સનાતન ધર્મના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધને લઈને મહારાજ ફિલ્મ રિલીઝ ના થાય તે માટે અમરેલીના કલેક્ટર અજય દહિયાને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર જયેશ લીંબાણી, સૌરાષ્ટ્ર ન્યૂઝ, અમરેલી। ધર્મ એવ હતવંતી ધર્મો રક્ષતી રક્ષિતા। આ ભૂમિ સનાતન ધર્મની ભૂમિ છે અને સનાતન ધર્મએ આખા જગતને વસુધૈવ કુટુંબકમની ભાવના આપી છે કે આખું વિશ્વ મારું કુટુંબ છે। આ દેશ ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન ગૌતમ બુદ્ધ, મહાવીર, ગુરુ નાનકની જન્મભૂમિ છે અને અનાદિકાળથી તમામ ધર્મ સંપ્રદાયો પ્રેમથી હળીમળી એકબીજાને સદભાવના આપી અને દેશમાં જીવી રહ્યા છે, એકબીજાને સન્માન આપી રહ્યા છે। પણ હમણાં કેટલાય સમયથી એવું ચાલી રહ્યું છે કે સનાતન ધર્મના શાંતિપ્રિય લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા માટે જુદા જુદા માધ્યમોથી જે એક્ટિવિટી કરવામાં આવી રહી છે એમાં વધુ એક ઉભો રહ્યો કે મહારાજ નામનું એક સિનેમા હમણાં ટૂંક સમયમાં યશરાજ ફિલ્મના માધ્યમથી રિલીઝ થવા જઈ રહ્યું છે, જેમાં અમારા આરાધ્ય શ્રીનાથજી બાવાના આચાર્યોનું ખોટું ચિત્રણ કરી અને બીભત્સ રૂપે એનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે, જેનાથી તમામ સનાતન ધર્મીઓની લાગણી દુભાઈ છે। પુષ્ટિમાર્ગ સનાતન હિન્દુ વૈદિક ધર્મોનો અભિન્ન પાયો છે। કોઈ પણ ધર્મ સંપ્રદાયના આચાર્યો, સંતો, મહાત્માઓ કે આરાધ્ય દેવી દેવતાઓથી આ રીતે રમત રમવાનો કોઈને અધિકાર નથી, કોઈની પણ ધાર્મિક લાગણી દુભાવવાનો કોઈને અધિકાર નથી। એટલે આ ફિલ્મને અને મહારાજ નવલકથાને અમે સંપૂર્ણ વિરોધ જાહેર કરીએ છીએ, કારણ કે ધર્મની ઉપર આ એક મોટો કુઠારાઘાત કહી શકાય। આજે શાંતિપ્રિય લોકો શાંતિપ્રિય રીતે આવેદન આપી રહ્યા છે। સમગ્ર વિશ્વમાં 4.5 કરોડથી વધારે વૈષ્ણવનાઓ છે। જો આ ફિલ્મો પર પ્રતિબંધ નહીં આવે અને આગળ વધશે તો લોકોની ધાર્મિક ભાવનાને રોકી દઈ શકાય, તો કદાચ આંદોલન ઉગ્ર રૂપ પણ ધારણ કરી શકે। એટલે સરકારશ્રીને અમે અનુરોધ કરીએ છીએ, સવિનય અનુરોધ કરીએ છીએ, માનનીય પ્રધાનમંત્રીજી, માનનીય ગૃહમંત્રીજી, મુખ્યમંત્રીજી, કલેક્ટરશ્રી, આ બધાને અમે સવિનય અનુરોધ કરીએ છીએ કે સંપૂર્ણ રૂપે આ ફિલ્મો પર પ્રતિબંધ આવે અને ભવિષ્યમાં કોઈ પણ સનાતન ધર્મના કે કોઈ પણ સંપ્રદાય કે ધર્મના દેવદેવી, આરાધ્ય કે ધર્મગુરુ પર આવું કોઈ પણ ફિલ્મ ન બને કે કોઈ પણ એવી હિંમત આગળ ન કરે કે જેનાથી કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાય।